જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં? તો અત્યારે થઈ ગયા છે બપોર અને જમવાનો સમય થઈ ગયો છે. તો આજે રોજ હું અંદરથી બહાર લાવતી હોય, પણ આજે મેં બધું અહીંયા બહાર રેડી કરી નાખ્યું છે જમવાનું. તો તમે જોવો કે અહીંયા તડકો અત્યારે તો કેવો તડકો આવ્યો છે. કાલે વરસાદ હતો, થોડા થોડા છાંટા આવીને વયા જાય, તો જતે જો ફળ્યું તે એકદમ કોરું કોરું છે, પાણી સેજે ઓલું નથી ને. રોજની પ્રોબ્લેમ અહીંયા થઈ ગઈ છે. હમણાં તો પાવર વયો જાય છે. આજે જો પાવર વયો ગયો છે ને ગરમી એટલી બધી થાય છે. મેં કીધું રોટલી બનાવતી હતી ને ત્યારે જ પાવર ગયો. એ પહેલાં હું વિચારતી હતી કે પંખા નીચે આમ રોટલી થઈ જાય ને ઘડીક પંખા નીચે મસ્ત પવન ખાઈ લઈશ અને પછી જમવા બેસી જશે પંખા નીચે. તો આજે પવન એટલો બધો ખાસ નથી આવતો અને પાવર વયો ગયો. હવે બેસી જઈએ અમે જમવા માટે. તો હું તમને બતાવી દઉં કે આજે મેં જમવાનું શું બનાવ્યું છે. જો આ સરસ મજાનું ટીંડોરાનું શાક છે, અને સાથે છે મસ્ત મસ્ત વઘારેલા ભાત. લીમડો નાખીને મસ્તીના ભાત બનાવ્યા છે. અને આ છે શીરો બનાવ્યો છે. મેં કીધું કંઈક ગળ્યું ખાઈએ આજે. મસ્ત મસ્ત શીરો છે, સાથે છે દહીં અને સાથે છે છાશ. છાશ વગર તો આપણે ગુજરાતીઓને ચાલે નહીં. અને એની હારે છે રોટલી શાકારે. તો આટલું મસ્ત મસ્ત જમવાનું એ બનાવીને રેડી કરી નાખ્યું છે. અને અમે અત્યારે ગરમીમાં આવી મસ્ત મસ્ત ગરમીમાં અમે લોકો બેસી ગયા છીએ હવે જમવા માટે. તો શાંતિથી જમી લેશું, બપોરા કરી લેશું. ને તમે આજે બપોરે શું જમ્યા એની કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આજે છે મંગળવાર. બધાને જય કષ્ટભંજન દેવ. તો આપણે આવતા બ્લોગમાં ફરી મળશું. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.